કચ્છના અંજાર ગાંધીધામ વિસ્તારમાં સતત બની રહેલી બાઇક ચોરીની ઘટનાઓ વચ્ચે અંજાર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 7 બાઇક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ સામે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન જીઆઈડીસી રોડ પરથી નંબર પ્લેટ વગરની જ્યુપિટર સ્કૂટર સાથે એક શંકાસ્પદ ઇસમને પોલીસ ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આરોપીએ ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં છેલ્લા 2 મહિનામાં અલગ અલગ જગ્યાએથી કુલ 7 બાઇક ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીની નિશાનદેહી પર વર્ષામેડી રોડ નજીક ચાડીઓમાંથી ચોરાયેલી 7 મોટરસાયકલ રિકવર કરી લીધી છે, જેની કુલ કિંમત અંદાજે ₹2,90,000 થાય છે. આ મામલે અંજાર પોલીસે આરોપી જયેશ રમેશભાઈ કોહલીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરત ઠાકોર, કચ્છ.